અગાઉ વોઇસના પાર્ટ્સ તમે જોયા છે, એમાં આગળ જે સેન્ટેન્સીસ બીજા આવે છે એ આપણે આગળ સમજીએ, જેની અંદર નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ વાક્યો પણ પૂછાય છે. નેગેટિવ મીન્સ નકારવાચક વાક્યો કે જેમાં નોટ રહેલા છે. એક્ટિવનું પેસિવ કરતી વખતે જે વાક્યરચના છે એ હવે તમને ખ્યાલ છે જ, માત્ર ફેર એટલો પડશે કે આની અંદર નોટ શબ્દનો ઉમેરો થાય છે. તો નેગેટિવ સ્ટેટમેન્ટ્સ આપણે જોઈએ એમાં દરેક કાળ મુજબ લઈએ તો એક એક્ઝામ્પલ સમજીએ. પહેલું, આઈ ડુ નોટ લાઇક સ્વીટ્સ. જ્યારે નકાર આવે છે તો કાળ મુજબ એના સહાયકારક ક્રિયાપદ, પછી નોટ અને મૂળ ક્રિયાપદ છે. જ્યારે એનું આપણે પેસિવ કરીએ ત્યારે વાક્યરચના જે છે એમાં સૌથી પહેલાં કર્મ જ મુકાય છે, ત્યારબાદ ટુ બીનું રૂપ અને પછી ખાસ નોટ શબ્દ આપણે મૂકવાનો હોય છે. તો આ જે વાક્ય છે આઈ ડુ નોટ લાઇક સ્વીટ્સ, એનું પેસિવ કરીએ, શું નથી ગમતું એની વાત, તો કર્મ મળે છે સ્વીટ્સ. એ પહેલાં લખીએ, સ્વીટ્સ બહુવચન છે એટલે ટુ બીનું રૂપ આવે છે આર. સ્વીટ્સ આર નોટ, ત્યારબાદ ભૂતકૃદંત, ત્યારબાદ બાય અને છેલ્લે સર્વનામ જે આઈ છે વાક્યમાં એની આપણે વિભક્તિ કરીએ છીએ મી. એટલે આ વાક્યનું પેસિવ આમ થાય છે, સ્વીટ્સ આર નોટ લાઇક્ડ બાય મી. એકદમ સહેલું છે મિત્રો, માત્ર નોટ જેનું સ્થાન ટુ બીના રૂપ પછી આવે છે એ ખાસ યાદ રાખવાનું છે. બીજું એક્ઝામ્પલ જોઈએ, રાહુલ ડઝ નોટ ડ્રિંક ટી. રાહુલ ચા પીતો નથી. સાદા વર્તમાન કાળનું વાક્ય છે. કર્તા તરીકે રાહુલ છે, થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો વ્યક્તિ એટલે ડઝ આવે છે અને નોટ છે. જેનું પેસિવ કરીએ, શું નથી પીવાની વાત, તો કર્મ જવાબ મળે છે, એ કર્મ છે ટી. ટુ બીનું રૂપ ઇઝ આવશે, ત્યારબાદ નોટ, ભૂતકૃદંત ડન, બાય અને કર્તા એઝ ઇટ ઇઝ રાહુલ. આખું વાક્ય થાય છે ટી ઇઝ નોટ ડ્રંક બાય રાહુલ. બંને વાક્યો સાદા ભૂતકાળના સાદા વર્તમાન કાળના જોયા, જેની અંદર ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ હતો, એટલે આપણે ટુ બીના રૂપ તરીકે ઇઝ અથવા તો બહુવચન હોય તો આર આપણે મૂકીએ છીએ. એવી જ રીતે સાદા ભૂતકાળના નકારવાચક જે વાક્ય હોય છે કે જેમાં કર્તા, ત્યારબાદ ડીડ અને નોટ હોય છે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, તો એવા વાક્યના આપણે પેસિવ જોઈએ. સાદા ભૂતકાળના એક્ટિવના પેસિવ, શી ડીડ નોટ ડ્રો પિક્ચર્સ. વાક્ય જે છે એ એક્ટિવ છે, સાદું વાક્ય. કર્તા તરીકે સર્વનામ છે શી, ડીડ નોટ ભૂતકાળ દર્શાવે છે, ડ્રો એટલે દોરવું અને પિક્ચર્સ ચિત્રો દોર્યા ન હતા. હવે એનું આપણે પેસિવ જોઈએ. સૌથી પહેલાં આપણે કર્મ લખીએ, શું દોર્યાની વાત, તો જવાબ મળે છે કર્મ પિક્ચર્સ. જે બહુવચન છે પિક્ચર્સ વેર આવશે, બહુવચન. પિક્ચર્સ બહુવચન છે એટલે આપણે ટુ બીનું રૂપ તરીકે ભૂતકાળના આવશે, વોઝ અથવા વેર. બહુવચન હોવાથી વેર, ત્યારબાદ નોટ, ભૂતકૃદંત એવું જ રહેશે ડ્રોન, બાય શી જે સર્વનામ છે એની વિભક્તિ થાય છે હર. તેનું આખું જે આ પેસિવ આવું છે, પિક્ચર્સ વેર નોટ ડ્રોન બાય હર. આવી જ રીતે એક બીજું એક્ઝામ્પલ વધારે દ્રઢીકરણ માટે, માય બ્રધર ડીડ નોટ રીડ એ લેસન. કોઈ પાઠની વાત છે, વાંચ્યો ન હતો, તો કર્મ પહેલાં લખીએ, જે મળે છે લેસન. એક વચન છે એટલે ટુ બીના રૂપ વોઝ અથવા વેર, એમાંથી એક વચન હોય ત્યારે વોઝ આવે છે, તો લેસન વોઝ, ત્યારબાદ નોટ, ભૂતકૃદંત
સ્પેલિંગ તરીકે રીડ જ રહેશે, પણ એનો ઉચ્ચાર રેડ થશે. ભૂતકૃદંત તરીકે જ્યારે આપણે બોલીએ કે વાંચીએ તો એ લેસન વોઝ નોટ રેડ બાય માય બ્રધર. આગળ બીજા કાળના આપણે નેગેટિવ સેન્ટેન્સીસ જોઈએ, જે આવે છે વી શેલ નોટ સેલ ધીસ હાઉસ. સેલ છે જે ભવિષ્યકાળ સૂચવે છે. વી શેલ નોટ સેલ, વેચવું, ધીસ હાઉસ. તેનું પેસિવ આપણે જોઈએ તો ઓબ્જેક્ટ અથવા તો કઈ રીતે કર્મ મળે છે, શું પૂછવાથી જવાબ મળ્યો ધીસ હાઉસ. વિલ એમ જ રહેશે, ભવિષ્યકાળનું જે છે ક્રિયાપદ. નોટ અને ભવિષ્યકાળમાં આપણે ખાસ યાદ કરીએ બી મૂકવાની વાત છે, તો નોટ પછી બી આવે છે. ધીસ હાઉસ વિલ નોટ બી સોલ્ડ બાય અસ. અસ છે એ વીની કર્મ વિભક્તિ છે. ત્યારબાદ એવું જ એક બીજું ભવિષ્યકાળનું એક્ઝામ્પલ, ધે વિલ નોટ પ્લે ગેમ્સ. તો એનું પેસિવ જોઈએ, કર્મ પહેલાં ગેમ્સ, ત્યારબાદ વિલ, નોટ, ભવિષ્યકાળ છે એટલે બી ઉમેરીએ, ભૂતકૃદંત છે પ્લેડ, બાય ધેની વિભક્તિ થાય છે ધેમ. તો આખું આ જે પેસિવ છે એ ભવિષ્યકાળનું, અને નેગેટિવ તો આપણે રાખીએ જ છીએ, ગેમ્સ વિલ નોટ બી પ્લેડ બાય ધેમ. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ નેગેટિવ સેન્ટેન્સીસ છે, નકારવાચક, જેના પેસિવના એક્ઝામ્પલ છે. ક્રમ ખાસ ધ્યાન રાખવો પડે છે, નોટ ઉમેરી અને ત્યારબાદ બાય અને છેલ્લે કરતા. ત્યારબાદ વોઇસના ચેપ્ટરમાં કેટલોક ઉમેરો કરીએ તો ઇંગ્લિશની અંદર કેટલાક મોડેલ ઓક્ઝિલિયરીઝ રહેલા છે, એટલે કે સહાયકારક ક્રિયાપદ જેને કહેવાય છે, એ પણ આવે છે ક્યારેક, અને એના વાક્યોમાં પેસિવ રચના પૂછાતી હોય છે. તો આવા ઓક્ઝિલરીઝ જે છે એના ઉદાહરણ જોઈએ, જેમ કે કેન હોય, મે, શુડ, મસ્ટ, વુડ હોય અથવા તો કુડ. તો એ સહાયકારક ક્રિયાપદવાળા એક્ઝામ્પલ, એનું પણ પેસિવ આપણે સમજી લઈએ. એક્ઝામ્પલ પહેલું, ધ પોર્ટર કેન લિફ્ટ ધીસ બોક્સ. કોઈ મજૂર છે એ બોક્સ ઊંચકી શકે છે. લિફ્ટ ક્રિયાપદ છે. હવે આનું પેસિવ વાક્યરચના કોમન જ છે બધામાં, પણ એક યાદ રાખવાનું, જેમ આપણે સહાયકારક ક્રિયાપદ હોય છે તો એના પેસિવ વખતે આપણે બી ઉમેરવું પડે છે, એ પણ યોગ્ય ક્રમમાં. પહેલા વાક્યનું ઉદાહરણ જે છે એનું પેસિવ કરીએ, શું ઉપાડી શકે એવી વાત, જવાબ મળે છે કર્મ. ધીસ બોક્સ કેન બી લિફ્ટેડ બાય ધ પોર્ટર. ધીસ બોક્સ એ કર્મ છે. સહાયકારક ક્રિયાપદ એમ જ રહેશે, કેન, ત્યારબાદ બી ઉમેરવાનું, ત્યારબાદ ભૂતકૃદંત લિફ્ટેડ બાય ધ પોર્ટર, એ કરતા છેલ્લે રહે છે. તો આ રીતે સહાયકારક ક્રિયાપદ અથવા તો મોડેલ ઓક્ઝિલરી શબ્દો જે હોય છે એના પેસિવના ઉદાહરણ આપણે સમજીએ આગળ. રોહન મસ્ટ ડુ હોમવર્ક. જ્યારે થોડું ભારપૂર્વક કોઈ વાત કહેવાની આવે ત્યારે મસ્ટનો ઉપયોગ થાય છે, અથવા તો કોઈ ફરજિયાતપણું સૂચવે. તો અહીંયા વાક્ય એવું છે, રોહન મસ્ટ ડુ હોમવર્ક. તો એમાં મસ્ટ જે છે એ સહાયક છે. કર્મ પહેલાં લખીએ પેસિવમાં, હોમવર્ક મસ્ટ બી ડન બાય રોહન. જેમાં તમે જોશો કે સહાયકારક જે ક્રિયાપદ છે મસ્ટ, ઓક્સિલરી એમ જ રહેશે, ત્યારબાદ બી, ભૂતકૃદંત, ત્યાર પછી બાય અને છેલ્લે કરતા. હોમવર્ક મસ્ટ બી ડન બાય રોહન. નેક્સ્ટ એક્ઝામ્પલ, પીપલ શુડ ઈટ ફ્રૂટ્સ. ઓક્ઝિલરીના ઉપયોગ અર્થ મુજબ હોય છે, એની પણ ક્યારેક ખાલી જગ્યાઓ પણ પૂછાતી હોય છે. તો શુડ જે છે શબ્દ, એ આપણને આપણી કોઈ ફરજ
અથવા તો કોઈ સારી કે સાચી સલાહ બતાવે છે ત્યારે શુડનો ઉપયોગ થાય છે. અહીંયા એવું જ એક વાક્ય છે કે પીપલ શુડ ઈટ ફ્રૂટ્સ. લોકોએ ફળો ખાવા જોઈએ. તો આવી એક સલાહ, આવું વાક્ય જે છે એનું પેસિવ આપણે જોઈએ. શું ખાવાની સલાહ મળી? તો કે ભાઈ જવાબ મળે છે ફ્રૂટ્સ. શુડ સહાયક ક્રિયાપદ એમ જ બી મૂકવાનું છે. ત્યારબાદ ભૂતકૃદંત થાય છે ઈટન બાય પીપલ. તો આખું વાક્ય પેસિવ આમ બને છે ફ્રૂટ્સ શુડ બી ઈટન બાય પીપલ. નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર ઓક્ઝિલરી આવે છે મે. વી મે વિઝિટ ધ ટેમ્પલ નેક્સ્ટ વીક. મે શબ્દ છે એ પ્રોબેબિલિટી સૂચવે છે અથવા તો સંભવિતતા. તો આમાં વાક્ય એવું છે કદાચ મંદિરની મુલાકાત અમે લઈએ. નેક્સ્ટ તો એનું આપણે પેસિવ સમજીએ. જગ્યા અથવા તો શું પૂછતા કર્મ મળ્યું? ધ ટેમ્પલ. સહાયક એમના મે બી. ભૂતકૃદંત વિઝિટેડ બાય અસ થાય છે. અને નેક્સ્ટ વીક છે એ વધારાના શબ્દો છેલ્લે. એઝ યુઝ્યુઅલ આખું વાક્ય આમ બને છે ધ ટેમ્પલ મે બી વિઝિટેડ બાય અસ નેક્સ્ટ વીક. ત્યારબાદ લાસ્ટ એક્ઝામ્પલ જેની અંદર વુડ આવે છે સહાયક. ધે વુડ વિઝિટ ધ હિસ્ટોરિકલ પ્લેસીસ. બહુવચન હોય તો પણ સહાયક એમ જ રહેશે. કર્મ છે ધ હિસ્ટોરિકલ પ્લેસીસ વુડ. ત્યારબાદ બી ભૂતકૃદંત વિઝિટેડ બાય ધેમ એ વિભક્તિ થાય છે. એટલે આખું વાક્ય આમ બને છે ધ હિસ્ટોરિકલ પ્લેસીસ વુડ બી વિઝિટેડ બાય ધેમ. તો આ રીતે સ્ટુડન્ટ્સ મોડેલ ઓક્ઝિલરીવાળા ઉદાહરણ જે છે એના પેસિવ વાક્યો છે. હવે કોઈ પણ આવા વાક્યો આવે તો તમને વધારે ક્લિયર સમજણ થઈ શકશે. નેક્સ્ટ વિભાગની અંદર આવા જ વાક્યોના નેગેટિવ આપણે જે હોય છે, આની પહેલાં જ હમણાં વાત કરી કે નકારવાચક વાક્યોમાં માત્ર નોટનો ઉમેરો થાય છે. બાકી વાક્યરચના જે પાર્ટ્સ ઓફ સ્પીચ જે છે એના ક્રમ બધા સરખા જ હોય છે. એમાં એક્ઝામ્પલ જોઈએ. સ્ટુડન્ટ્સ કેન નોટ સોલ્વ ડિફિકલ્ટ સમ્સ. અઘરા કોયડાઓ વિદ્યાર્થીઓ ઉકેલી શકતા નથી. કેન જે છે એ ક્ષમતા, સામર્થ્ય એવું બતાવે છે. જેનું પેસિવ આપણે સમજીએ. શું સોલ્વ કરવાની વાત છે? તો આખો કર્મ છે ડિફિકલ્ટ સમ્સ. કેન સહાયકારક એમ જ. નોટ ત્યારબાદ નોટ મૂકીએ છીએ. બી ખાસ ધ્યાન રાખવાનું. ડિફિકલ્ટ સમ્સ કેન નોટ બી સોલ્વડ ભૂતકૃદંત છે અને બાય સ્ટુડન્ટ્સ જે છેલ્લે કરતા. બીજું એક્ઝામ્પલ. પીપલ મસ્ટ નોટ કટ ટ્રીઝ. લોકોએ વૃક્ષો કાપવા જોઈએ નહીં. થોડું ભારપૂર્વક છે તેમાં મસ્ટનો ઉપયોગ, એટલે એનું પેસિવ જોઈએ. ટ્રીઝ કર્મ છે મસ્ટ નોટ બી કટ બાય પીપલ. કટ ક્રિયાપદ જે છે જેના ભૂતકાળ, ભૂતકૃદંત બધા સરખા જ રૂપ રહે છે. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ છે. સોસાયટી શુડ નોટ એન્કરેજ ક્રિમિનલ્સ. થોડું અર્થપૂર્ણ વાક્ય કે સોસાયટી શુડ નોટ એન્કરેજ. સમાજ જે છે, લોકો, માનવ સમૂહ, એણે ક્રિમિનલ્સ એટલે કે જે ગુનેગારો છે, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, એને એન્કરેજ કરવા જોઈએ નહીં. તેનું પેસિવ જે છે તે આવું થાય છે. ક્રિમિનલ્સ જે કર્મ તરીકે છે, સહાયકારક જે છે શુડ એમ જ. નોટ બી ક્રિયાપદનું ભૂતકૃદંત આવે છે એન્કરેજ બાય સોસાયટી. ફરીથી આખું વાક્ય. ક્રિમિનલ શુડ નોટ બી એન્કરેજડ બાય સોસાયટી. એવું જ સહાયકારક ક્રિયાપદવાળું એક બીજું નેગેટિવ નકારવાચકનું ઉદાહરણ સમજીએ. સ્ટુડન્ટ્સ કુડ નોટ લર્ન સાયન્સ
એક્સપેરિમેન્ટ્સ ઓનલાઈન. વિદ્યાર્થીઓ વિજ્ઞાનના પ્રયોગો જે છે એ શીખી શકતા નથી. તો એમાં આખો કરતા જે છે સાથે સાયન્સ એક્સપેરિમેન્ટ્સ બહુવચન છે છતાં સહાયક તો જે હોય એ જ રહેશે. કુડ નોટ બી લર્ન્ડ બાય સ્ટુડન્ટ્સ ઓનલાઈન. તો મિત્રો આ સહાયકારક ક્રિયાપદોના નેગેટિવ વાક્યો છે, જેમાં માત્ર એટલું જ ફેર પડે છે કે જે સહાયક શબ્દ પછી નોટ અને બી વાક્યરચના મુજબ આપણે ઉમેરીએ છીએ. પહેલો એક વિભાગ જે છે એક્ટિવ અને પેસિવ વાક્યરચનામાં એ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ અથવા તો પ્રશ્નાર્થવાચક વાક્યો. તો એમાં પણ પ્રશ્નાર્થ વાક્યોના પેસિવ ત્યારે આપણે વાક્યનું પ્રશ્નાર્થ એમ જ રાખીએ છીએ, એમાં કોઈ ફેરફાર નહીં. ફેર માત્ર ટુ બીના રૂપમાં પડે છે. અને જેમ વિધાન વાક્યનું આપણે પ્રશ્નાર્થ કરીએ ત્યારે ક્રિયાપદ સૌથી પહેલાં આવે છે, એ જ રીતે એક્ઝામ્પલ્સથી વધારે સમજ મેળવીએ. પહેલું, વિલ યુ સિંગ એ સોંગ. ભવિષ્યકાળનું સિમ્પલ એક સેન્ટેન્સ પણ પ્રશ્નાર્થ છે કે વિલ યુ સિંગ એ સોંગ. હવે આનું આપણે પેસિવ ક્રિયાપદ પ્રશ્નાર્થ છે એટલે પહેલાં જ રાખવાનું છે. તો સોંગ જે છે એ કર્મ છે, પણ એને અનુલક્ષીને વિલ એ ક્રિયાપદ આપણે પહેલાં લખીએ. પછી કર્મ છે એ સોંગ, એ વિલ એ સોંગ. બી ભવિષ્યકાળનું સહાયક છે એટલે બી ઉમેરીએ છીએ. સંગ ભૂતકૃદંત, વળી પાછું બાય અને છેલ્લે કરતા યુ. તો આ પ્રશ્ન વાક્યનું પેસિવ થાય. વિલ એ સોંગ બી સંગ બાય યુ. પ્રશ્નાર્થનું પ્રશ્નાર્થ જ વાક્ય રહે છે પેસિવમાં પણ. આવી જ રીતે સાદા વર્તમાનકાળના પ્રશ્ન વાક્ય હોય છે, જેમ કે ડઝ ધ ટીચર ટેલ એ સ્ટોરી. ધ ટીચર છે થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે ત્રીજો પુરુષ છે, એટલે સાદો વર્તમાનકાળ દર્શાવવા ડઝથી પ્રશ્ન છે. એનું પેસિવ જોઈએ તો પ્રશ્નાર્થ જાળવવા માટે ટુ બીનું રૂપ, પણ અહીંયા સાદો વર્તમાનકાળ છે એટલે ટુ બીનું રૂપ આપણે ઇઝ અથવા આર પસંદ કરીએ. પણ અહીંયા કર્મ જોવાનું છે કે એ સ્ટોરી જે એકવચન હોય આપણે ટુ બીનું રૂપ પસંદ કરશું ઇઝ. તો ઇઝ એ સ્ટોરી ટોલ્ડ બાય ધ ટીચર. પ્રશ્નાર્થ નિશાની એમ જ. તો આખું પેસિવ આવી રીતે થાય છે. એવું જ બીજું વાક્ય છે કે જેની અંદર બહુવચનનો કર્તા અથવા સર્વનામ છે ધે, જે ડુથી શરૂ થાય પ્રશ્ન. ડુ ધે સોલ્વ ધ સમ્સ. તો આનું પણ આપણે પેસિવ કરીએ તો શું સોલ્વ કરવાની વાત? તો ત્યાં સમ્સ છે એ કર્મ છે, બહુવચન હોવાથી આપણે આરથી પ્રશ્ન રાખવા શરૂઆત કરશું. આર સમ્સ સોલ્વડ બાય ધેમ. ધે સર્વનામ છે એનું આપણે વિભક્તિમાં રૂપાંતર કરીએ છીએ ધેમ. ત્યારબાદ ઉદાહરણમાં ડીડથી શરૂ થાય છે પ્રશ્નાર્થ. ડીડ યુ સિંગ એ પોએમ યસ્ટરડે. આના ઉપરથી આપણને મિત્રો ખ્યાલ આવશે ડીડ અને યસ્ટરડે બંને ભૂતકાળ સૂચન કરે છે. તો આપણે ભૂતકાળના ટુ બીના રૂપથી પ્રશ્ન રાખવા માટે ક્રિયાપદમાં શરૂઆતમાં રાખવા ટુ બીના રૂપનો ઉપયોગ આવશે. ભૂતકાળના ટુ બીના રૂપ થાય છે વોઝ અને વેર, જે આપણે એકવચન અથવા બહુવચન પ્રમાણે પસંદ કરીએ છીએ. આ વાક્યમાં ડીડ યુ સિંગ એ પોએમ. પોએમ છે એ કર્મ છે, જે એકવચન હોવાથી આપણે વોઝ પહેલાં લખીએ છીએ. વોઝ એ પોએમ સંગ બાય યુ યસ્ટરડે. અન્ય શબ્દો છેલ્લે પ્રશ્નાર્થની નિશાની ભૂલવી નહીં. આવી જ રીતે ભૂતકાળનું એક છેલ્લું વધારાનું ઉદાહરણ. ડીડ ધ ટીચર એક્સપ્લેઇન લેસન્સ. શિક્ષકે પાઠ લેસન્સ
સમજાવ્યા. હવે આનું આપણે પેસિવ સમજીએ. લેસન્સ બહુવચન છે એટલે આપણે ભૂતકાળના ટુ બીના રૂપમાં લખીએ છીએ વેર. લેસન્સ એક્સપ્લેન્ડ બાય ધ ટીચર. ભૂતકૃદંત એની જગ્યાએ બાય એવી રીતે અને લાસ્ટમાં કરતા. આ પ્રશ્નાર્થ વાક્યોના પેસિવ આપણે જોયા. પ્રશ્નાર્થ વાક્યમાં બીજો થોડોક વિભાગ પડે છે. જેમ આની પહેલાં આપણે જોયા કે જે ક્રિયાપદોથી શરૂ થતા પ્રશ્ન વાક્યો, ક્યારેક WH ઇન્ટ્રોગેટિવ એટલે કે WH શબ્દ જે છે પ્રશ્નસૂચક શબ્દો, એનાથી પણ ઘણી વખત પ્રશ્ન વાક્ય શરૂ થતા હોય છે. એક્ટિવ વાક્ય રચના એના પેસિવ આપણે જોઈએ ઉદાહરણ. હુ બ્રોક માય ન્યૂ ટોય કાર. હુ વ્યક્તિ જાણવા પૂછાય છે, કોણ. બ્રોક એટલે તોડ્યું. કોણે મારી રમકડાની નવી કાર તોડી. આવો અર્થ છે મિત્રો. સરળ વાક્ય છે પણ હુથી પ્રશ્ન વાક્ય. હવે એના પેસિવ વખતે એ ખાસ ધ્યાન રાખવાનું. જ્યારે હુથી વાક્ય હોય અને એનું આપણે પેસિવ કરીએ ત્યારે પ્રશ્નસૂચક શબ્દ પ્રશ્નાર્થ રાખવા એમ જ રાખીએ છીએ, પણ હુનું પ્રશ્નસૂચક રૂપાંતર કરીએ છીએ બાય હુમ. આ એક શબ્દ મિત્રો ખાસ યાદ રાખવાનો. હુવાળા પેસિવ આનાથી શરૂ થાય છે બાય હુમ. ત્યારબાદ પ્રશ્નાર્થ રાખવા માટે ક્રિયાપદ પહેલાં જ આગળ. અહીંયા બ્રોક ક્રિયાપદ આવે છે એટલે ખ્યાલ આવે આપણને કે વાક્ય સાદો ભૂતકાળ છે. તો એનું આપણે ટુ બીનું રૂપ મૂકીએ છીએ વોઝ. એકવચનમાં છે ન્યૂ ટોય કાર એટલે એકવચન, જેથી કરીને આની પહેલાં પણ આપણે નકારમાં જોયું એમ વોઝ આ પ્રશ્નાર્થ છે. તો બાય હુમ વોઝ માય ન્યૂ ટોય કાર બ્રોકન. બાકી તો મિત્રો બાયની જગ્યા પણ યોગ્ય રીતે છે, ભૂતકૃદંત પણ એ જ રીતે છે. તો આ પ્રશ્નાર્થ વાક્યનું બીજું ઉદાહરણ જોઈએ. હુ વિલ સિંગ ધીસ સોંગ. ભવિષ્યકાળ સૂચક ક્રિયાપદ છે જે પેસિવમાં એમ જ રહેશે, પણ હુથી વાક્ય શરૂ થાય એના પેસિવમાં શરૂઆતમાં લખશું બાય હુમ. ક્રિયાપદ વિલ, કર્મ ધીસ સોંગ. વિલ છે એટલે બી ઉમેરી અને છેલ્લે ક્રિયાપદનું ભૂતકૃદંત. આખું વાક્ય બને છે બાય હુમ વિલ ધીસ સોંગ બી સંગ. ત્યારબાદ બીજું એક હુનું ઉદાહરણ જેમાં વર્તમાન કાળ છે. હુ લાઇક્સ ધ સ્વીટ્સ. બહુવચન પણ છે છેલ્લે કર્તામાં. હુ લાઇક્સ ધ સ્વીટ્સ જેનું આપણે પેસિવ સમજીએ. સૌથી પહેલાં હુ છે એટલે બાય હુમ. વર્તમાન કાળનું ટુ બીનું રૂપ સ્વીટ્સ બહુવચન હોવાથી લઈશું આર. બાય હુમ આર સ્વીટ્સ કર્મ અને લાઇક ધ ભૂતકૃદંત, જે આખું પેસિવ વાક્ય થાય છે બાય હુમ આર સ્વીટ્સ લાઇક. એવી જ રીતે છેલ્લું આગળનું વાક્ય હુ ટેલ્સ એ સ્ટોરી. હુ ટેલ્સ સ્ટોરી સાદો વર્તમાન કાળ, એસ ક્રિયાપદથી ખ્યાલ આવે, જેનું પેસિવ છે બાય હુમ ઇઝ. ઇઝ શું કામ કે ભાઈ અહીંયા એ સ્ટોરીની વાત છે, એક વચન, એક વાર્તા. બાય હુમ ઇઝ એ સ્ટોરી ટોલ્ડ. જે ભૂતકૃદંત પ્રશ્નાર્થની નિશાની એમ જ આ પેસિવ. નેક્સ્ટ વોટથી પણ ક્યારેક તમારે પ્રશ્ન શરૂ થાય છે. વોટ ડીડ યુ ડુ યસ્ટરડે. ડીડ અને યસ્ટરડેથી ખ્યાલ આવે ભૂતકાળ. વોટ ડીડ યુ ડુ યસ્ટરડે તેનું પેસિવ. WH શબ્દ એમ જ. ત્યારબાદ પ્રશ્નાર્થ એમ જ રાખવા માટે ક્રિયાપદ પહેલાં, જેથી બને છે વોટ
ત્યારબાદ ટુ બીનું રૂપ આવે છે વોઝ. મિત્રો, એક્ટિવ વાક્ય રચનાની અંદર જ્યારે ડીડ અથવા તો ડુ કે ડઝ કાળ મુજબ હોય તો એના પેસિવમાં ખાસ યાદ રાખવું એના ટુ બીના રૂપનો ઉપયોગ થાય છે. વોટ વોઝ ડન બાય યુ યસ્ટરડે. પ્રશ્નાર્થની નિશાની એમ જ. ફરીથી વોટ વોઝ ડુનું ભૂતકૃદંત બને છે ડન. વોટ વોઝ ડન બાય યુ યસ્ટરડે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે વેર હેવ યુ કેપ્ટ માય બેગ. હેવ અને ભૂતકૃદંત, જેથી યાદ કરો મિત્રો, કાળ થાય છે પૂર્ણ વર્તમાન કાળ, પણ વાક્ય પ્રશ્નાર્થ છે. આમાં પણ પ્રશ્નાર્થ રાખવા. શરૂઆતમાં પેસિવમાં આપણે લખશું વેર. કર્તાને આપણે ધ્યાનમાં લઈએ તો કર્મ મળે છે માય બેગ. એ એકવચન હોવાથી ત્યાં હેઝ થઈ જાય છે. ખાસ યાદ રાખવાનું, પેસિવ વખતે જે કર્મ છે એ કર્તા તરીકે વર્તે છે. તો વેર માય બેગ એ કર્મ હોવાથી હેઝ આવશે. વેર હેઝ માય બેગ બીન કેપ્ટ બાય યુ. જેમ વિધાન વાક્ય કે નકારમાં પણ આપણે જોઈએ કે હેવ અથવા હેઝ અને ભૂતકૃદંતો, એટલે કે જ્યારે પૂર્ણ વર્તમાન કાળ હોય એના પેસિવમાં આપણે બીન એનો ઉમેરો કરીએ છીએ. તો આ વાક્યમાં પણ એવી જ રીતે વેર હેઝ માય બેગ, ત્યાર પછી બીન મૂકવાનું હોય છે. પછી ભૂતકૃદંત કેપ્ટ બાય યુ, પ્રશ્નાર્થની નિશાની એમ જ. તો આ રીતે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થવાચક વાક્યો હોય, નકારવાચક વાક્યો હોય, દરેકના પેસિવ આવી રીતે વધારે તમે થોડું સમજી અને કોન્સોલિડેશન કરો એવી શુભેચ્છા.